નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા, ચારે બાજુ બરફ જ બરફ। ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ઠંડુ થઈ ગયું છે। હિમવર્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। ચમોલીમાં આવેલ સ્નો સ્પોર્ટ્સ સ્પોટ હોલીમાં ભારે બરફવર્ષા થઈ છે। સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે અને તેની અસર છેક ગુજરાત અને રાજસ્થાન સુધી એક ઠંડીના રૂપમાં જોવા મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતે પોતાની જમીન બચાવવા માટે ખોયો છે પોતાનો જીવ। પાટણ જિલ્લાના ચાંદણી ગામના ખેડૂતને જમીન બચાવવા મામલે જીવ ખોવાનો વારો આવ્યો છે। ખેડૂતે સુરેશ ભરવાડ, હિના ભરવાડ તેમજ સુરેશ ઠાકોરે સામે જમીન પચાવી પાડવાના આક્ષેપો અંગેની રજૂઆત પાટણ કલેક્ટર કચેરી ખાતે કરી હતી। જોકે રજૂઆતોને લઈને કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતે અન્નજળનો ત્યાગ કર્યો હતો, જે બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। અહીં સારવાર દરમિયાન ખેડૂતનું મોત નીપજ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ ગ્રહણ પહેલા બ્લાસ્ટ થયો હતો, એક જવાન શહીદ થયો છે। છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ યોજાવાનો હતો, જેમાં વિષ્ણુદેવ સાય મુખ્યમંત્રી તરીકે શપથનું આયોજન હતું। જોકે તે પહેલા છત્તીસગઢમાંથી મોટા સમાચાર સામે આવી ગયા હતા। નારાયણપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો છે, જેના કારણે એક જવાન શહીદ થયો છે, જ્યારે અન્ય એક જવાન ઘાયલ પણ થયો છે। ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં 3,15,000 સૈનિકોના મોત થયો છે તેવો દાવો કરવામાં આવ્યો છે। રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ છે। આ અંગે અમેરિકન ઇન્ટેલિજન્સે દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે। સૈનિકોની અછતનો સામનો કરી રહેલા રશિયાએ હવે કેદીઓની ભરતી કરીને તેમને યુદ્ધના મેદાનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે। યુદ્ધે પુતિનના રશિયન સૈન્યને 15 વર્ષ સુધી આધુનિક બનાવવાના પ્રયાસોને પાછળ છોડ્યા છે। અમેરિકન ઇન્ટેલિજન્સે આ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।